હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સકરિયાના શીરાની રેસિપી. સકરિયાને પાણીનો ઉપયોગ કર્યા વગર બાફીને તૈયાર કરીશું, જેથી કરીને સકરિયાની કુદરતી મીઠાશ એમનેમ જળવાઈ રહેશે અને શીરો ખાવામાં ખૂબ જ મીઠો લાગશે. સૌ પહેલાં સકરિયાને પાણીથી ધોઈ અને સાફ કરી લેશું. સકરિયામાં ખૂબ જ ધૂળ રહેલી હોય છે, તો મેં સકરિયાને પાણીથી ધોઈ અને આ રીતે એકદમ સરસ ચોખ્ખા કરી લીધા છે. હવે સકરિયાનો આગળ અને પાછળનો ભાગ આપણે કાઢી નાખશું. એક વાસણમાં ગેસ પર મેં તળિયે મીઠું નાખી અને આ રીતે પ્રીહીટ કરી લીધું છે. તેમાં ઉપર વાયર સ્ટેન્ડ લગાડી અને સકરિયાને તેમાં ગોઠવી દેશું અને 30 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર સકરિયાને થવા દેશું. 30 મિનિટ પછી આપણે ચાકુથી સકરિયાને ચેક કરી લેશું. તો સકરિયાની અંદર ચાકુ સહેલાઈથી આ રીતે ખૂંચી જાય છે, એટલે આપણા સકરિયા એકદમ સરસ ચડી ગયા છે. તો હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું. આ રીતે સકરિયા બાફવામાં 30 થી 35 મિનિટનો સમય લાગશે, પરંતુ જો આ રીતે સકરિયાને બાફી અને શીરો બનાવશું તો ખાવામાં શીરો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જો તમે પણ ક્યારે આ રીતે મીઠામાં સકરિયા ન બાફ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બધા સકરિયાની આપણે આ રીતે છાલ ઉતારી લેશું. હું અત્યારે ગરમ ગરમ સકરિયાની જ છાલ ઉતારી રહી છું. તમારી પાસે જો થોડો સમય હોય તો સકરિયાને થોડા ઠંડા કરી અને ત્યારબાદ તેની છાલ ઉતારી લેવાની. તો તમે જોઈ શકશો આપણા સકરિયા એકદમ સરસ બફાઈ ગયા છે, જેથી કરી અને છાલ એકદમ સહેલાઈથી અલગ થઈ જાય છે. બધા જ સકરિયાની આપણે આ રીતે છાલ ઉતારીને તૈયાર કરવાના છે. તમને સકરિયાને તોડીને પણ બતાવું તો અંદર સુધી એકદમ સરસ ચડી ગયું છે. બધા સકરિયાની મેં આ રીતે છાલ ઉતારી લીધી છે. હવે તેને આપણે ચાકુથી નાના નાના ટુકડા કરી લેશું. બધા સકરિયાના આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે અને ત્યારબાદ ગરમ ગરમ સકરિયાને મેસરની મદદથી આ રીતે મેશ કરી લેશું. જે પાઉંભાજી મેસર હોય છે તેની મદદથી આ રીતે મેશ કરી લેવાનું. તમારી પાસે જો આ મેસર ન હોય તો તમે વાટકીની મદદથી પણ આ રીતે છૂંદો કરી શકો છો. ગરમ ગરમ સકરિયાનો તરત જ છૂંદો થઈ જશે. તો 1 થી 2 મિનિટમાં આ રીતે બધા જ સકરિયાનો એકદમ સરસ છૂંદો તૈયાર થઈ ગયો છે. હવે થોડું આપણે હાથેથી પણ આ રીતે સકરિયાનો છૂંદો કરી લેશું, જેથી કરી અને સકરિયાની કોઈ પણ કટકી ઝીણી બાકી રહી ગઈ હોય તો તે એકદમ સરસ મેશ થઈ જાય. તો આ રીતે સકરિયાનો એકદમ લીસો માવો આપણે તૈયાર કરી લેવાનો છે. હવે આપણે આ બાજુ ગેસ ઉપર દૂધ ગરમ કરવા પણ રાખી દીધું છે. શીરામાં આપણે ગરમ દૂધનો ઉપયોગ કરશું. હવે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું. ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો તમે જોઈ શકશો બધું જ ઘી આપણું ઓગળી ગયું છે. ઘીને થોડી વાર માટે ઓગળવા દેવાનું. આ રીતે ઘી ઓગળી જાય ત્યારબાદ આપણે જે સકરિયાનો છૂંદો કરીને તૈયાર રાખેલો છે તેને ઉમેરી દેશું અને સકરિયાના છૂંદાને હવે ઘી સાથે આપણે શેકી લેશું. ધીમા તાપ ઉપર થોડી વાર માટે તેને શેકવાનું છે. 2 થી 3 મિનિટ સુધી આ રીતે ચમચાની મદદથી સકરિયાને પ્રેસ કરતા જશું અને ઘી સાથે સકરિયાને શેકી લેવાના છે. તો 2 થી 3 મિનિટ જેવો તેને શેકાતા સમય લાગશે. ગેસને એકદમ ધીમો રાખવાનો છે, જેથી કરીને સકરિયા આપણા કડાઈમાં તળિયે બેસે નહીં. તો 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો સકરિયા આ રીતે પેનમાંથી છૂટા પડવા લાગ્યા છે. હવે આ સમયે ફરી પાછું આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરશું. જો તમને ઘી ઓછું જણાય તો જ ઉમેરવાનું. મેં પહેલાં થોડું ઘી ઓછું ઉમેરેલું હતું, જેથી કરીને ફરી પાછું 1 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે. તો આ રીતે સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. જેમ જેમ ઘી ઓગળશે તેમ તેમ તેમાંથી સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગશે. ફરી પાછું 1 મિનિટ સુધી આપણે સકરિયાને આ જ રીતે ઘી સાથે શેકી લેશું. હવે આપણા સકરિયા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. આ રીતે સકરિયાનો એકદમ લીસો માવો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી દેશું. સકરિયા અહીં ખાવામાં ખૂબ જ મીઠા છે અને દૂધમાં પણ તેની મીઠાશ રહેલી હોય છે, તો આપણે 2 ચમચી જેટલી જ ખાંડ ઉમેરેલી છે. ખાંડની જગ્યાએ તમે સાકરનો ભૂકો પણ લઈ શકો છો. ખાંડ બધી ઓગળી જાય ત્યારબાદ આપણે જે ગરમ કરેલું દૂધ છે તેને ઉમેરી દેશું. હું અહીં 1 થી 1.5 કપ જેટલું દૂધ ઉમેરી રહી છું. તમારે શીરો જો થોડો ઢીલો બનાવવો હોય તો 1.5 કપ દૂધનો ઉપયોગ કરવાનો, અને જો તમને થોડો કઠણ શીરો પસંદ હોય તો 1 કપ જેટલું દૂધ ઉમેરવાનું. મેં અહીં 500 ગ્રામ ગાજરની સામે 1.5 કપ જેટલું દૂધ લીધેલું છે. દૂધ બધું શીરા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું. સકરિયામાં જરા પણ ગાંઠા ન રહે તે રીતે તેને મિક્સ કરી લેવાનું. અત્યારે આ શીરો દેખાવમાં થોડો ઢીલો લાગતો હશે, પરંતુ જેમ જેમ શીરો ઠંડો થશે તેમ તેમ તે કઠણ થઈ જશે. હવે આપણે તેમાં થોડું કાજુ બદામની કતરણ ઉમેરી દેશું. કાજુ બદામ ઉમેરવા એકદમ ઓપ્શનલ છે. થોડી પિસ્તાની કતરણ ઉમેરી દેશું અને અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. 5 મિનિટ થશે એટલે આપણો શીરો એકદમ સરસ સેટ થઈ જશે. તો 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે.
તમે જોઈ શકશો શીરો આપણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે શીરાને આપણે સર્વ કરી લેશું. આ શીરાને હું હજી પણ 1 કલાક પછી પીરસવાની છું, જેથી કરી અને મેં શીરાને થોડો ઢીલો રાખેલો છે. તમારે ગરમા ગરમ શીરાને પીરસવું હોય તો થોડું દૂધ ઓછું ઉમેરવાનું. ઉપરથી ફરી પાછી આપણે થોડી કાજુ બદામની કતરણ ઉમેરી દેશું અને થોડી પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી લેશું. તમને આજની સકરિયા બાફવાની આ રીત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી આજની આ શીરાની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. છે ને ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો શીરો. તો તમે પણ આ રીતે આવતીકાલે મહાશિવરાત્રી પર ચોક્કસથી ટ્રાય કરજો.